અરે ભાભી, તમે ચિંતા ના કરો. હું અહીંયા જ છું કે નહીં? હું એનો નાનો ભાઈ છું. તમે કોઈ જાતની ઉપાધિ કરો માં. હા ભાભી, પપ્પા ન હોય તો શું થઈ ગયું? હું તો છું કે નહીં? તમે કોઈ જાતની ઉપાધિ કરો માં, ટેન્શન લ્યો માં. હું જીવતો છું ત્યાં લગી હું મારા ભાઈને કાંઈ નહીં થવા દો. હા, મારી ઉપર ભરોસો રાખો તમે ભાભી. એ ભરવાનું બધુંય થઈ જાય. આ જેટલું દેણું હોય એટલું તમ તાર ભરી દે. પ્રોપર્ટી વેચી નાખશું. આપણી પાસે પ્રોપર્ટી છે કે નહીં? ભલે ને અમે બે ભાઈ ક્યાં જુદા છે, પણ આપણે રોટલે જુદા થયા છે. તે તો સહી અમે એક માના સંતાન કે નહીં? મારો ભાઈ મુશ્કેલમાં હોય અને હું પીછે હેઠ કર્યું એવું બને? ભાભી, તમે કોઈ પ્રકારની ઉપાધિ કરો માં, બધુંય થઈ જાય અને બધા પૈસા ભરાઈ જાય. હા, તમે ટેન્શન લો માં. અને ભાભી, મારો મોટો ભાઈ છે. પપ્પાની ગેરહાજરી પછી એને જ મારું બધું ધ્યાન રાખ્યું છે. તો હવે ટાઈમ આવ્યો છે તો હું એનું ધ્યાન ન રાખું? હું એને ન પડખે ઉભો રહું? તમે કાંઈ ઉપાધિ કરો માં તમ તારે. હા, બધી પ્રોપર્ટી વેચી નાખશું, પણ મારા ભાઈને હું દેવામાંથી મુક્ત કરી દે. એને મારું એટલું ધ્યાન રાખ્યું છે તો પછી મારી ફરજ બને કે નહીં મારા ભાઈનું ટાણે ધ્યાન રાખવું? અત્યારે મારા ભાઈને જરૂર છે, હું ન ઉભો રહું તો કોણ ઉભો રહે? અરે તમે ખોટી ઉપાધિ કરો માં, ખોટું ટેન્શન લો માં. મારી ઉપર વિશ્વાસ રાખો. મારા ભાઈને હું દેવામાંથી મુક્ત કરીને જ રહી. હા, તમ તારે ખાઈ લ્યો, પી લ્યો, છોકરાનું ધ્યાન રાખજો અને ટેન્શન લો માં. હું સાંજે તમારી ઘરે આવે, બધી વાત આપણે શાંતિથી બેઠા બેઠા કરી લેવું. હા, કોઈ જાતની ઉપાધિ નહીં કરતા હો. હા, હારું, વાલો મેકું હો. શું થયું જીગર? કાંઈ નહીં, મોટા ભાઈ ઉપર દેણું થઈ ગયું છે. એકના શાર કરવા ગયા તા તો જેને પૈસા આપ્યા હતા એ પૈસા લઈને વિયો ગયો. શું વાત કરો છો? મોટા ભાઈ ઉપર દેણું થઈ ગયું? કેટલું દેણું થયું? 1 કરોડ રૂપિયાનું. ભાઈએ બધા પૈસા વ્યાજે લઈને અને એકના શાર ઓલો દેમ હતો તો એ લઈને વિયો ગયો. એટલે ભાઈ ઉપર દેણું થઈ ગયું અને અત્યારે પૂરેપૂરા ભીમાં આવી ગયા છે ભાઈ. હાય હાય, એટલું બધું દેણું? કાઈ નહીં, જે કરે એ ભરે. આપણે હું? કેમ આપણે હું? એનો મતલબ હું? એ મારો મોટો ભાઈ છે. દેણું આપણે જ ભરવું પડે ને, કોણ ભરશે? પણ એટલા બધા પૈસા લાવશો ક્યાંથી? આપણી પાસે છે એટલા બધા પૈસા? આપણી પાસે જે પ્રોપર્ટી છે ને એ બધી પ્રોપર્ટી વેચી નાખશું એટલે ભાઈનું દેણું ભરાઈ જાય. પ્રોપર્ટી તો પણ ભાગમાં છે ને, એ તમે વેચી નાખશો તો આપણા ભાગમાં શું આવશે? પ્રોપર્ટી ભાગમાં છે એ વાત હાસી. આપણે અહીંયા આવ્યા સુરત તે શું લઈને આવ્યા હતા? આપણી પાસે 1 રૂપિયો હતો. અમે બે ભાઈએ મહેનત કરી અને આ બધી પ્રોપર્ટી વસાવી. તો પછી એ પ્રોપર્ટી અત્યારે કાયમ ન આવે ભાઈને, તો કઈ કાયમ આવે? પણ એ વાત હાચી, તો આપણી વાય હું વચ્ચે? આપણે છોકરા છે, તમે બધી વેચી નાખશો તો આપણે ખાવું હું? આપણે બધુંય થઈ જાય. હવે ભાઈએ એકના શાર કરવા દીધા ને શાર આવ્યા હોત તો તઈ તું કે નાના એ ભાઈએ કમાણી કરી છે તે ભાઈના જ રહ્યા, તો તું ફટાફટ ભાગ માંગવા ઉભી રહી જાય કે અમારા એમાં બે નો ભાગ છે, તમને 2 આપો એમ. તો તું ના પાડત? એ તો ભાગમાં આવતા થોડી હું ના પાડું, પૈસાની કોઈ ના પાડે? તો પછી તું એટલું વિચાર, તો ઈ ભાઈના પૈસા શાર આવ્યા હોત અને આપણને 2 દીધા હોત તો અત્યારે આપણી ફરજ નથી કે ભાઈને દેવામાંથી મુક્ત કરવું? અને તને ખબર છે, પપ્પા ઓફ થઈ ગયા, પપ્પાની ગેરહાજરી થઈ તો એ ભાઈ એમ કીધું હોત કે હવે તું તારી રીતે જુદો, તારે જ્યાં રહેવું હોય ત્યાં રહે, તો કેટલી તકલીફ થાત? પણ એ તો મોટા ભાઈ છે આપણા, એની ફરજમાં આવે ને કે તમને મોટો કરવો, તમારા લગન બગન કરાવી દેવા બધું. તો ઈ એની ફરજમાં આવે તો અત્યારે આપણે આ દેણું ભરવાનું છે એ આપણી ફરજમાં ન આવે? એ મારો મોટો ભાઈ છે, પહેલા મારી ફરજમાં આવે અને અત્યારે એ ભેમાં છે. હું કાયમ ન આવું તો કોણ ગામના કાયમ આવશે? એ વાત હાચી, પણ બધું વેચી નાખશો તો આપણી વાય હું વચ્ચે? બધું વેચી નાખશું તો આપણી વાહે વધે કે ન વધે, પણ મહેનત કરીને પાછું ભેગું કરી લેવું. તું મારી ઉપર ભરોસો રાખ. મારો ભાઈ એટલો માસ્ટર માઇન્ડ છે ને કે એની વાત જાવ દે. એક વખત આમાંથી મુક્ત કરશું ને એટલે પાછું કમાઈ લેવું. એ તને ખબર છે, મારા પપ્પા નથી. હવે ભાઈને હું અત્યારે છોડી દઉં નહીં, એને કાંઈક અવળું પગલું ભર્યું તો ભાઈ વગરનો હું શું કરે? તને ખબર છે મારી ઉપર હું વેચશે એ? હું અત્યારે સપોર્ટ નહીં આપું ને ભાઈ નહીં કાંઈક કરશે તો? ભાઈને અત્યારે દેવામાંથી મુક્ત કરી અને મારો ભાઈ એટલો હોશિયાર છે ને કે આમ જો 5 વર્ષમાં પાછી એટલી પ્રોપર્ટી થઈ જાય. તું મારી ઉપર વિશ્વાસ રાખ, અમારા 2 ભાઈ ઉપર તું વિશ્વાસ રાખ. કાંઈ વાંધો નહીં, બીજું તો હું કહું, મને તો તમારી ઉપર વિશ્વાસ છે, હવે તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે. કાંઈ નહીં, ભાઈને દેવામાંથી મુક્ત કરી ગયો, બીજું તો હું શું કહેવાની? જીગુ, તારે બીજું કાંઈ નથી કેવું. તું મારી ઉપર ભરોસો રાખ. તને મારી ઉપર ભરોસો છે કે નહીં એ મને કે?
તમારી ઉપર પૂરો ભરોસો છે મને. તો પછી મને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે. એક વખત એને આ દેવામાંથી મુક્ત કરી દેવું ને એટલે પૈસા પાછા કમાવા મળશું. તું ખોટું ટેન્શન લેમાં. એ મારો ભાઈ છે, જરૂર છે તો આપણે બેયને, હું તો સપોર્ટ કરું પણ તારે સપોર્ટ કરવાનો ભાભીને. આપણે બે એને સપોર્ટ કરશું ને એની બાજુમાં ઊભા રહેવું ને તો ભાઈ આ દેવામાંથી મુક્ત થઈ જાય અને માનસિક રીતે પણ કઠણ થાય કે નહીં મારો ભાઈ ઊભો છે. અને પૈસા તો આમ જો ગમે ત્યાંથી આમ કમાઈ લેવું. તું પૈસાનું ટેન્શન લેમાં. કાંઈ વાંધો નહીં જીગર, તમ તારે આપણી બધી પ્રોપર્ટી વેચી નાખજો અને ભાઈનું દેણું ભરી દેજો. મને તમારી ઉપર અને ભાઈ પર પૂરો વિશ્વાસ છે કે તમે પૈસા તો પાછા ગમે ત્યાંથી કમાઈ લેવો. હું તમારી હારે જ છું. સાંજે જમીન આપણી બે ભાઈ ભાભીને ઘેરે જાવું અને એને આશ્વાસન આપીએ છું અને તમે છે ને પ્રોપર્ટી વેચવાનું ચાલુ કરજો. થેન્ક યુ જીગુ. મને તારી ઉપર ભરોસો હતો, તે ભરોસો સાર્થક કરાવ્યો. મને એમ હતું કે કદાચ તું આ ના કરે પણ તે મને સપોર્ટ આપ્યો બદલ તારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જીગુ. આપણે બે પતિ પત્ની સહી જીગર, તમારે થેન્ક યુ કહેવાનું ન હોય. અને પરિવાર મારો દુઃખી હોય ને હું સપોર્ટ ન કરો તો એ કોણ કરે? એટલે આ થેન્ક યુ બેન્ક યુ રહેવા દો અને તમારે જે કાંઈ કામ હોય પતાવો ત્યાં હું રસોઈ બનાવી લઉં અને સાંજે આપણે જાય ભાઈ ભાભી. મોટા ભાઈ દેણું કર્યું પણ જીગરની 100% વાત સાચી છે. અત્યારે જે કાંઈ છે એ મોટા ભાઈના સપોર્ટને હિસાબે જ છે. જો અત્યારે હું સપોર્ટ ન આપું તો મારી જેવી મૂર્ખી કોઈ ન ગણે. એટલે મારે તો સપોર્ટ દેવો જ જોઈએ.